નમસ્કાર, વિશેષ ન્યૂઝમાં હું દિનેશ સિંધવ તમારું સ્વાગત કરું છું। ખેડૂતો માટે એક મહત્વના સમાચાર આવ્યા છે। ગુજરાતના મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે કે છેલ્લા 2 દાયકામાં ન થયો એ પ્રકારનો કમોસમી વરસાદ, જેને અસાધારણ કમોસમી વરસાદ કહી શકાય, તેને લઈને ખેડૂતના પાકને ખૂબ મોટું નુકસાન થયું હતું। તો મુખ્યમંત્રીએ કહ્યું છે કે તેઓ અને તેમના મંત્રીમંડળના બાકીના સભ્યો ખેડૂતોને મળે છે અને લાગણી સમજે છે, પરિસ્થિતિ સમજે છે। મુખ્યમંત્રીએ આશરે ₹10,000 કરોડનું રાહત સહાય પેકેજ જાહેર કર્યું છે, જે ખેડૂતોને મળશે। તો ચાલો મુખ્યમંત્રીએ જાહેરાત કરતા શું કહ્યું તે સાંભળીએ। ગુજરાતમાં ગત 2 દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતાં રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકોને મોટું નુકસાન થયું છે। આ સંદર્ભે મેં તથા મારા સાથી મંત્રીઓએ જુદા જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણી હતી। કુદરતી આપત્તિની આ ઘડીમાં ધરતીપુત્રોની વ્યથાને સમજીને રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે। રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીઓને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રો માટે આશરે ₹10,000 કરોડના રાહત સહાય પેકેજની જાહેરાત કરું છું। આ ઉપરાંત રાજ્ય સરકાર 9 નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે ₹15,000 કરોડથી વધુના મૂલ્યોની મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી પણ કરવા જઈ રહી છે। અન્નદાતાઓની આર્થિક સુખાકારીની ચિંતા પોતાના માથે લઈને રાજ્ય સરકાર તેમની સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ હતી, છે અને રહેશે તેવો વિશ્વાસ આપું છું।